ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તો 9મું ચેપ્ટર આપણે પૂરું થઈ ગયું હતું. હાથ મેળવીએ. હવે છે એકમ 3 રૂઢિપ્રયોગ અને કહેવત. હવે તમે ઘણા વર્ષોથી રૂઢિપ્રયોગો અભ્યાસ કરો જ છો. આપણે લેસન પૂરું થાય અને નીચે રૂઢિપ્રયોગો જો પાઠમાં હોય તો આપણને આપવામાં આવ્યા હોય છે. આ વર્ષે પણ તમે કેટલાક રૂઢિપ્રયોગોનો અભ્યાસ કરશો. આમાંના ઘણા રૂઢિપ્રયોગ તમને પરિચિત પણ લાગશે કે આપણે ક્યાંક સાંભળેલા છે અથવા તો ક્યાંક પાઠમાં આવેલા છે. તમે આ રૂઢિપ્રયોગને તમારા રોજના ભાષા વ્યવહારમાં સામેલ કરો અને તમારી ભાષા અભિવ્યક્તિ વધુ સચોટ બને છે. પેલું છે અધૂરો ઘડો છલકાય ઘણો, એટલે કે અપૂર્ણ કે અધકચરું જ્ઞાન હોવા છતાં જ્ઞાની હોવાનું ગુમાન દાખવે. આંખ ઉઘડવી એટલે કે ચેતી જવું, સાવધાન થવું. આંખે આંસુનું તોરણ બંધાઈ જવું એટલે સતત રડ્યા કરવું. આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા એટલે સતત રડ્યા કરવું. ઊની આંચ ન આવવી એટલે જરા પણ નુકસાન ન થવું. કજિયાનું મોં કાળો કરવું એટલે કલેશથી વેગળા રહેવું, એટલે કલેશથી દૂર રહેવું, ઝઘડાથી દૂર રહેવું. કડવો ઘૂંટડો ગળી જવો એટલે અપમાન સહી લેવું. કાળજું કોરાવવું એટલે દિલને સંતાપ થવો. કેળ પર કાકરો બાંધવો એટલે સખત મહેનત કરવી. જીવમાં જીવ આવવો એટલે ભય જતાં સ્થિરતા અનુભવી અથવા તો ચિંતા દૂર થવી. ડાગડી ચસકી જવી એટલે પાગલ થઈ જવું. તાસીરો બોલી રહેવું એટલે સૂર તાલની રમઝટની મજા આવવી. દીપક હોલવાઈ જવો એટલે મૃત્યુ પામવું. દુઃખ પેટ અને કૂટે માથું, એક વાતનું દુઃખ બીજી વાતમાં વ્યક્ત થવું. ધૂળમાં મળી જવું એટલે નાશ પામવું. નાક કાપવું એટલે આબરૂને કલંક લગાડવું અથવા તો બેઇજ્જત કરવું. પરસેવો રેડવું એટલે સખત મહેનત કરવી. બાજી બગડી જવી એટલે યોજના કે ગોઠવણ નિષ્ફળ જવી. હોઠા પડવું એટલે શર્મિંદા થવું. રસ્તો કાઢવો એટલે ઉપાય શોધવો. વાળ ધોળા થઈ જવા એટલે ઉંમર વધી જવી. શ્રાવણ ભાદરવો વરસવો એટલે ચોધાર આંસુએ રોવું. સોડ તાણવી એટલે નિરાતે સૂવું અથવા તો મૃત્યુ પામવું. સોપાનો સર કરવા એટલે સિદ્ધિઓ હાંસલ કરવી. હૃદય હાથ ન રહેવું એટલે હિંમત કે ધીરજ ન રહેવી. હવે છે કહેવત. મિત્રો, તમે કહેવતથી શું પરિચિત છો? કહેવતો માત્ર યાદ રાખવાની કે નિબંધ કે અર્થ વિસ્તારમાં લખવાની બાબત નથી. એમાં આપણા પૂર્વજોના અનુભવો વણાયેલા છે. જીવનના સમાજના સનાતન સત્યો ગૂંથાયેલા છે. કહેવત પરથી જીવનના પાઠ શીખી શકાય છે. જીવન જીવવાના પાઠ શીખી શકાય છે. જેમ કે પારકીયાસ સદા નિરાશ. શક્ય હોય ત્યાં સુધી તમારા કામ માટે અન્ય પર આધાર ન રાખો. તમારે એમને કહેવું પડે, વિનવવું પડે અને છતાં કામ ન થાય અથવા તો કામ પૂરતી ગુણવત્તા સાથે એટલે કે સારું કામ ન થાય તેવું બની શકે છે. અથવા તો ચેતતો નર સદા સુખી કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય. કેટલી ઘણી બધી કહેવતો છે અને તેમાં વણાયેલું અનુભવનું ડહાપણ છે. તો અહીં આવી કેટલીક કહેવતો છે. વાંચો, યાદ રાખો અને શીખો. અક્કલનો ઓથમીર, મંગાવી ભાજીને લઈ આવ્યો કોથમીર. મૂર્ખ માણસ એક કામને બદલે બીજું કામ કરે છે. અણી ચૂક્યો 100 વરસ જીવે. એક વખત નિષ્ફળતા કે આફતમાંથી ઉગરી જનાર સફળતાની પરંપરાનો લાભ ઉઠાવે છે. અત્તરના છાંટણા હોય, ફુવારા ન હોય. તે જ ચીજ જરૂર જેટલી જ વાપરવી જોઈએ. અપના હાથ જગન્નાથ, એટલે પોતાનું કામ પોતાની જાતે કરવું જોઈએ જેથી સંતોષકારક અને સારું થાય. આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે. કડવું ઓસડ માં જ પાય. જેને પ્રેમ હોય તે જ ન ગમતી અથવા તો ઉપયોગી અથવા સાચી વાતની શિખામણ આપે છે. ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે. જે હાથ વગું હોય, પોતાના કબજામાં હોય તે જ વસ્તુ કામની. ગામમાંથી લેવા જવી પડે તો એ વસ્તુ નકામી કહેવાય. ઘરડા ગાડા વાળે, એટલે અનુભવી લોકોની સલાહ ખરેખર સમયે કામ લાગે છે. જાનમાં કોઈ જાણે નહીં હું વરની ફૂઈ. પોતાનું સ્થાન નવગણ્યું હોવા છતાં સઘળો વહીવટ પોતાના હાથમાં છે એવો આડંબર કરનાર, એવું દેખાવ કરનાર. જ્યાં પંચ ત્યાં પરમેશ્વર, એટલે કે એકતામાં પ્રભુતાનો વાસ છે. જ્યાં લગી શ્વાસ ત્યાં લગી આસ, આશા અમર છે. જાજી કીડીઓ સાપને તાણે, એટલે નાના પણ ઘણા હોય તો મોટું કામ કરે. ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો. બંને પક્ષને પ્રસન્ન રાખનાર મથનાર બંને પક્ષનો વિશ્વાસ ગુમાવે છે. ન મામા કરતાં કહેણા મામા સારા. તદ્દન અભાવ હોય એના કરતાં થોડુંક મળે તે પણ સારું ગણવું જોઈએ. નવરો બેઠો નખોદ વાળે. કામ વગરનો માણસ મુશ્કેલીઓ ઊભી કરે છે.
પાડાના વાકે પખાલીને ડામ, એકના વાકે બીજાને સજા. પાણી પહેલાં પાળતો સલામત તળાવ, ચેતતા નર સદા સુખી. બે ઘરનો પરણો ભૂખે મરે, અનિશ્ચિત મનોદશા મુશ્કેલી સર્જે છે. ભાવતું હતું ને વૈદે કીધું, એટલે કે પોતાને પસંદ હોય તેનું જ કોઈ દ્વારા સૂચન કરવામાં આવે એને આપણે શું કહીએ છીએ? ભાવતું હતું અને વૈદે કીધું. ભેંસ આગળ ભાગવત, એટલે કે અણસમજુને ઉપદેશ પણ નકામો છે. મન હોય તો માળવે જવાય, એટલે ઈચ્છા હોય તો બધું થાય. માગ્યા વગર સગી માં પણ ના પીરસે, કહ્યા વગર કોઈ સમજે નહીં. હસવું અને લોટ ફાંકો એ સાથે ન બને, એક સાથે બે કામ ન થઈ શકે. હાજર સો હથિયાર, જે સાધન પાસે હોય તેનાથી કામ પૂરું કરવું. હાથીના પગલામાં બધાના પગલાં સમાય, એટલે કે મુખ્ય વાત હોય કે વ્યક્તિમાં અન્ય વ્યક્તિ ગુણ વાત કે વ્યક્તિનો સમાવેશ થાય છે. ચેપ્ટર 10 નથી. મોહમ્મદ માકડ, જન્મ તારીખ 13/2/1928. મોહમ્મદ વલીભાઈ માકડનો જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં થયો હતો. તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમી પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. કાયર, વંચિતા, માટીની ચાદર, ધુમ્મસ, અશ્વદોડ, ખેલ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ના, ઝાકળના મોતી, વાત વાતમાં તેમના જાણીતા વાર્તા સંગ્રહ છે. કેડિસ્કોપ 1 થી 4 ભાગ, સુખ એટલે, આપણો માણસ, ઉજાસ વગેરે તેમના જીવન પ્રેરક કથાઓ સંગ્રહિત છે. હવે આ પાઠમાં માતાનો નિસ્વાર્થ પ્રેમ છે અને બીજી બાજુ પુત્રની ઉપેક્ષા, અવગણના. માતા પુત્ર છે એને માને પ્રેમ નથી કરતો, એની અવગણના કરે છે. આવી વાર્તા અહીંયા આપણને કીધી છે. નથી છે એનો સાહિત્ય પ્રકાર છે વાર્તા. માનવ સંબંધોમાં કેવી કેવી ગૂંચો રચાય છે એનું બધું મળે છે, પરંતુ માતા ફરી મળતી નથી. એની કરુણતાને લેખક અસરકારક રીતે અહીંયા વર્ણવે છે. વાર્તામાં બા ક્યારેય રીસાતી નથી. એક જ વાક્ય દરેકમાં નવો સંદર્ભ, નવો ભાવ રજૂ કરે છે. પુત્રની ભૂલોને સદા માફ કરતી માતા અંતે પૈસા, ઘર બધું કાંતિને આપતી જાય છે. પરંતુ હવે ઘરમાં બા નથી. એની ખોટ કાંતિના બાને મૃત્યુ પછી સમજાય છે. એ વાત્સલ્ય સમર્પણને, સંતાનની બેદરકારીને પ્રગટાવી આ વાર્તા માતાના મહિમાને અને સંતાનની લઘુતાને યાદગાર રીતે ઉપસાવે છે. કાંતિ શેરીનું નાકું વળ્યો, એના પગ ભારે થઈ ગયા હતા. શેરી પરિચિત હતી છતાં અપરિચિત લાગતી હતી. ઘણા વર્ષો પછી પોતાના વતનમાં આવ્યો હતો. એક નજર સામાછેડા સુધી કરી લીધી. છોકરાઓ શેરીમાં રમતા હતા, પગ ચાલતા હતા. માથું જાણે ભારે થવા લાગ્યું. અંદર કંઈક વજન મૂકી રહ્યું હોય એવું એને લાગવા લાગ્યું હતું. થોડા ડગલા ચાલ્યો. એકાએક એની બાજુમાં થઈને એક પથ્થર સમ દઈને પસાર થયો અને પાણીના ખાબોચામાં જઈને પડ્યો. એના કપડા ઉપર પાણીના થોડાક છાંટા ઉડ્યા. મારા રોયા એમ ઘા કરાય, એવો પાછળથી એક સ્ત્રીનો અવાજ આવ્યો. કાંતિએ પાછળ ફરીને જોયું નહીં, પણ એ અવાજ જેને ઠપકો આપ્યો હતો એ નાગાપૂગા છોકરાને સામે જોયું. કાંતિની સામે સહેજ ભયથી જોઈ રહ્યો હતો. કોનો છોકરો હશે? લાલજી મોચીનો હોઈ શકે, અથવા તો પરસોત્તમ સુથારનો, અથવા તો દરજીનો. કાંતિને થયું શેરીમાં કોઈ નવું રહેવા આવ્યું હોય એવું પણ બને, અથવા તો લાલજી મોચીના છોકરાઓ પણ આવડો છોકરો હોઈ શકે. હવે પગનું વજન ઉપાડીને પાછો ચાલવા લાગ્યો. માંડ ઘર આવ્યું. ઘર શેરીની અધવચ્ચે હતું. શેરી ઘણી લાંબી હતી. કાંતિ નાનો હતો ત્યારે પણ એને એમ લાગતું હતું કે શેરી ઘણી લાંબી છે, કારણ કે જ્યારે ભગવાન કોલ્ડ્રિંક્સ હાઉસમાંથી બરફ લઈને દોડાદોડ ઘરે પહોંચતો તોય બા ઠપકો આપતી, બરફનો ગાંગડો લાવ્યો છો કે ગાંગડી લાવ્યો છે. આજે પણ શેરી એને ઘણી લાંબી લાગી હતી. ઘર ખોલ્યું, બેગ નીચે મૂકીને બારણાને હાથથી ધક્કો માર્યો. ત્યારે એમ લાગ્યું કે હાથ ભારે થઈ ગયો હોય. હાથનું વજન એવું લાગતું હતું કે હાથ, પગ, માથું, આખું શરીર ભારે ભારે થઈ ગયું હતું. સામે ઓસરીની કોરે બા ઊભી હતી. મધુર હસતી હતી. કાંતિને થયું બા શરીરમાંથી ભાર લઈ લે તો કેવું સારું. કાંતિ ઘરે આવતો ત્યારે બા એના દુખણા લેતી, હાથમાંથી બેગ લઈ લેતી, બે ચાર એવા શબ્દ બોલતી કે કાંતિનો બધોય ભાર ઉતરી જતો. કાંતિ ઓસરીની કોરે પહોંચ્યો. શરીર જાણે ગળી પડતું હોય. એક હાથમાં બેગ હતી, બીજા હાથમાં 2 થેલી હતી. બેગ અને થેલી ઓસરીના કોરે મૂકી કાંતિ બાજુમાં બેસી ગયો. ઠીક વાર સુધી કાંતિને ત્યાં બેસી રહ્યો. ઘર ઉગમણા બારનું હતું, ધૂળિયું હતું, મોટું ફળિયું હતું. ડાબા હાથ તરફ ગારમાટીનું ચણતર હતું. જમણા હાથ તરફ ભીત પડી ગઈ હતી.
આ ઘરમાં કાંતિનો જન્મ થયો હતો. આ ફળિયામાં એ ભમરડો ફેરવતા શીખ્યો હતો. ઓસરીમાં ગારના પોકળા ઉખાડીને છાનોમાનો ખાઈ લેતો જ્યારે બા રસોડામાં હોય ત્યારે. અત્યારે બા રસોડામાં ચાલી ગઈ હોય એવું એને લાગ્યું હતું. બહાર નહોતી, રસોડામાં જ ગઈ હશે. થોડી વાર પછી પાણી લઈને આવશે. એક ક્ષણ કાંતિને થયું કે બાને રીસ તો નહીં ચડી હોય ને, બા ગુસ્સે તો નહીં હોય ને? ના, નહીં ચડી હોય, અને ચડી હશે તો તરત જ ઉતરી જશે. બાને ઘણીવાર રીસ ચડી જતી પણ તરત જ ઉતરી જતી હતી. એકવાર એ પથ્થરની નિશાન તાકતો હતો. 10-11 વર્ષનો કાંતિ હશે. બહુ તોફાની હતો. અનાળી એટલે કે તોફાની હતો. બા વાસણ ધોતી હતી. પથ્થર એની પાસે જઈને પડ્યો. બા ખીજાણી, હમણાં વાગી જાત તો આખો દિવસ તોફાન સિવાય બીજું કાંઈ નહીં. પણ એ પૂરું બોલી રહે એ પહેલાં તો બીજો પથ્થર પાછો છૂટી ચૂક્યો હોય અને એ બાની આંખ પાસે જઈ વાગ્યો. બાના મોંમાંથી નાનકડી ચીસ નીકળી ગઈ. આંખ ઉપર એણે હાથ દાબી દીધો. ઓટલા ઉપર પાડોશી કંચન માસી બેઠા હતા. દોડીને બા પાસે ગયા. આંખ પાસેથી લોહી વહેતું હતું. હાય હાય, આંખ ફૂટી ગઈ કે શું? કંચન માસી બોલ્યા. કાંતિએ પાછળથી ખબર પડી કે બાની આંખ ફૂટી ન હતી. પણ એ વખતે તો બાનો લોહીવાળો હાથ જોયો, લોહીવાળો ચહેરો જોયો, કંચન માસીના શબ્દો સાંભળ્યા એટલે જોયું ન જોયું, સાંભળ્યું ન સાંભળ્યું, દોડીને ઘરની બહાર ભાગી ગયો. હરજીવન મિસ્ત્રીના ખાંચામાં સંતાઈને બેઠો હતો. ત્યાંથી અંધારું થયું ત્યારે મોટો એને પરાણે ઘરે લઈ ગયો. મોટો એટલે એનો મોટો ભાઈ હિંમત. બાની આંખ ફૂટી ગઈ નથી. મોટો એને શોધીને થાકી ગયો હતો. ઠેઠ ગઢડા સુધી જઈ આવ્યો હતો. બાએ એમને કહ્યું હતું બાને એણે કહ્યું હતું મોટા ભાઈએ કે એની મેળે થાકીને ઘરે આવતો રહેશે, તું નકામી ચિંતા શા માટે કરે છે? પણ બાએ તો એક જ વાત પકડી રાખી, જ્યાં લગી કાંતિ ઘરે નહીં આવે ત્યાં લગી હું જમીશ નહીં. ત્યારથી કાંતિને ખાતરી થઈ ગઈ હતી કે બા ખીજાઈ જતી પણ એને રીસ ચડી જતી, પણ બહુ જલ્દીથી પાછી રીસ ઉતરી જતી હતી. અને કંચન માસી તે દિવસે પોટલું આપી ગયા. એને રમાની હાજરીમાં એણે ખોલ્યું. એમાંથી પૈસા નીકળ્યા. ત્યારે પણ એને લાગ્યું કે બાને રીસ ચડતી નહોતી. કેવું બની ગયું હતું? દુઃખના સબાકા જેવો એક વિચાર મગજની આરપાર નીકળી ગયો. કેવું બની ગયું? કોઈ પણ માણસને રીસ ચડી જાય પણ બાને રીસ ચડતી ન હતી. બાને રીસ ચડતી જ નહોતી અને ચડે તો તરત ઉતરી જતી. માથા ઉપર એણે હાથ ફેરવ્યો અને મોં સહેજ ફેરવ્યું. ખુલ્લા બારણામાંથી આવીને 3 છોકરા ફળિયામાં ઊભા હતા અને એક છોકરી બારણા વચ્ચે આવીને અટકી ગઈ. છોકરાઓ સામે એણે જોયું. 2 છોકરાઓ ચડ્ડી પહેરી હતી, એકે નહોતી પહેરી. ઉઘાડા બારણા સામે કાંતિ થોડીવાર જોયું. બારણામાં ઊભેલી છોકરી એક બાજુ લપાઈ ગઈ. સારું થયું, નહીં તો હમણાં કંચન માસી આવત ત્યારે એને આગી ખસેડી મૂકત. અત્યાર સુધી કંચન માસી કેમ ન આવ્યા? નવાઈ કહેવાય. કાંતિ અમદાવાદથી ગમે ત્યારે ઘરે આવે, પાડોશમાંથી સૌથી પહેલાં કંચન માસી તો આવી જ પહોંચતા. કાં પાર્વતી બોન, કાંતિ આવી ગયો ને, તમે નકામીની ઉપાધિ કર્યા કરો છો. અને કાંતિને પૂછતા, શરીર તો સારું છે ને ભાઈ? તારી બાને કાગળ ટાઈમસર લખતો હોય તો બિચારા લોહવાટ કરીને અડધા થઈ જાય છે. કાંતિએ માથા ઉપર ફરીથી હાથ ફેરવ્યો. કોણ જાણે કેમ એમ લાગ્યું કે વાળ ધોળા થઈ ગયા છે. હરીસામાં જોયેલ પોતાની ચહેરાની સ્મૃતિઓ ઉભરી આવી હશે. ફળિયામાં ઊભેલા છોકરાઓ એના લુખા વાળ સામે જોઈ રહ્યા હતા. છોકરાઓ શું તાકી રહ્યા છો? એને કહેવાનું મન થઈ ગયું. વાળ ધોળા થઈ ગયા છે. હું કોઈ જુવાન નથી, 45 વટાવી ગયો છું. ચડી પહેરીને ઊભા હતા એ બંને છોકરા ખોડા દરજીના હોય એવું મને લાગ્યું. અણસાર ઉપરથી અને ખાસ તો એના કપડાના ટુકડાઓમાંથી સીવેલી ટૂંકી ચડીઓ ઉપરથી. બંનેની ઉંમરમાં ખાસ કંઈ ફેર ન હતો. એમ તો મોટાની અને કાંતિની ઉંમરમાં પણ બહુ ફેર હતો નહીં. અમે બંને નાના હતા ત્યારે ખોડા દરજી પાસે જ ચડીઓ સીવડાવતા હતા અને પછી અંદરો અંદર બંને ઝઘડતા. એકે ને એકે ચડી થતી નહીં. બા કહેતી, તમે જલ્દી મોટા થઈ જાઓ છો, એમાં દરજી બાપડાનો શું વાંક છે? બા પણ ખરી હતી. નવી ચડી અને મોટા થવાને શું લાગે વળગે? ઘણીવાર બાને સાચું કહી દેવાનું મન થતું હતું કે તું કાપડું પૂરું નથી દેતી, એને ઉપરથી અમારો વાંક કાઢે છે. પણ બાને એથી કદાચ માઠું લાગે. બા વિધવા હતી, સ્થિતિ અમારી ખરાબ હતી. બાને માઠું લગાડવાની હિંમત એ વખતે ચાલતી ન હતી. બાકી તો પછી તો એમ તો બા મોટાને તેડતી અને એને ચાલવાનું કહેતી, ત્યારે પણ એને કાંઈનું કાંઈ થઈ જતું. બંને ભાઈઓ લગભગ સરખા હતા. બા ક્યારે એને તેડતી તો ક્યારેક મોટાને તેડતી, પણ મોટાને તેડતી એ મને ગમતું નહીં. કંચન માસી ક્યારેક બાને કહેતા, પાર્વતી બોન, આ નાનાને તેડો છો એ તો ઠીક છે, પણ મોટા ઢગાને શું કામ તેડો છો? કાંતિનું મન એ શબ્દો વર્ષો સુધી ઘૂંટતું રહ્યું કે બા મોટાને ફટવતી હતી અને પોતાને અન્યાય કરતી હતી.
પણ એની બાએ ત્યાર પછી બંનેને નવો રસ્તો કાઢ્યો. એ બે છોકરાઓને બે કાખમાં તેરતી, થાકી જતી, હાફી જતી, પણ એ કોઈને ઓછું આવે દેતી નહીં. છતાં કાંતિને તો ઓછું આવતું જ. એની બા મોટાને ખોટા લાડ લડાવતી હતી. ચડી પહેરેલા બે છોકરા આગા પાછા થઈને ઘર બહાર જતા રહ્યા. ત્રીજો ચડી વગરનો છોકરો હજી કાંતિની સામે જોઈને ઊભો હતો. અલિયા ભાઈ, શું જોયા કરે છે? વાળ ધોળા થઈ ગયા છે એ જુએ છે? આમ જો, આ વાળ ધોળા થઈ ગયા છે એટલે જ તું આ ફળિયામાં ઊભો રહી શકે છે, નહીં તો મારો એક હકોટો પડે ત્યાં શેરીના છોકરાઓ ઘરમાં ભરાઈ જાય છે. હા, તારા કોઈ મોટા ભાઈ બહેન હોય ને પૂછી જોજે. એ કે ભગવતી દુકાનેથી હું પાન ખાઈને આવતો હોઉં ને તો છોકરાઓ શેરીમાં બાંધતા હોય ને રમતા હોય, મને જોઈને રફુ ચક્કર થઈ જતા. પણ એ દિવસો જુદા હતા. અત્યારે તો હવે થોડા થઈ ગયા છે. રમા કહેતી, હવે 40 થવા આવ્યા, 42 થવા આવ્યા, 45 થવા આવ્યા. કાંતિના વર્ષોનો હિસાબે બરાબર રાખતી હતી. અડધી જિંદગી વીતી ગઈ હતી. માથે ધોળા આવી ગયા હતા. જિંદગીમાં કાંઈ માણી નહીં. ડોસી ડાબલો રાખીને બેઠા છે. પૈસા એમના ગળેથી છૂટતા નથી. કાંતિને કહેવાનું થતું કે બા પાસે પૈસા હોય તો ક્યાંથી હોય? એક તો વિધવા બા, બે છોકરાને ઉછેરીને મોટા કર્યા, ભણાવ્યા, પરણાવ્યા. હવે એની પાસે શું હોય? અને ધારો કે એની પાસે પૈસા હોત તો પણ એ આપણા રડેલા તો નથી જ ને. આપણે જિંદગી માણવી હોય તો આપણે કમાવવું જોઈએ. પણ રમા સામે દલીલ થઈ શકે તેમ હતી નહીં. રમા પાસે બહુ અટપટો હિસાબ હતો. પરણ્યા પછી બીજા જ વર્ષે કાંતિ અને રમા ગામડું છોડીને અમદાવાદ જતા રહ્યા. મોટો એ વખતે બા સાથે રહેતો હતો. કાંતિ એ વખતે મિલમાં નોકરી હતી. કાંતિ દર મહિને બાને પૈસા મોકલતો, એની એ ફરજ હતી. 2-1 વર્ષ માંડ પૈસા મોકલ્યા હશે, પછી મિલની નોકરી છૂટી ગઈ હતી અને બા સાથેની મન પણ વછોડાઈ ગયું હતું, દૂર થઈ ગયું હતું. ગાય પાસેથી વાછરડાને વાળી લે તેવી ખૂબીથી રમાએ કાંતિને બા પાસેથી વાળી લીધો હતો. પણ જિંદગીના એ 2 વર્ષ કાંતિને બાને પૈસા મોકલ્યા એનો હિસાબ રમા પાસે અટપટો હતો. એ કહેતી હતી, આપણે પૈસા મોકલ્યા એટલે ડોસી મૂડી કરી શક્યા, નહીં તો એમની પાસે શું હતું? કાંતિને પૂછવાનું મન થતું, પણ 2 વર્ષમાં આપણે પૈસા મોકલીએ તો કેટલા મોકલ્યા? પણ રમા જુદો હિસાબ ગણાવતી. આપણે જે પૈસા મોકલ્યા એ તો ડોસી તાણી તુસી પૂરી કરતા હશે અને પોતાની કમાણીનું બધું બચાવતા હશે. એ કાંઈ ઓછા કસબી નથી. વડી, પાપડ, ગોદડા, ગાદલા, ભરત, ગૂંથણ કેટલું જાણતા હતા. કમાણી સારામાં સારી હતી એટલે તો મોટાભાઈ એમની સાથે ગદરી ખાતા હતા ને. બાકી મોટાભાઈ કેદી 1 પૈસો રડ્યા છે. રમાના વેણ ધીમે ધીમે એને સાચા લાગવા માંડ્યા. મોટા તરફ તો એને બચપણથી જ કચવાટ હતો. ધીમે ધીમે એમાંથી નફરત અને ધિક્કારની લાગણી જન્મી. મોટો છે જ એવો. અને એક દિવસ એને બાને કહી દીધું, મોટાને તારી સાથે રાખવો હોય તો હવેથી હું પૈસા નહીં મોકલું. હું કમાયા કરું અને એ વાયપરા કરે, એવું નહીં બને. એ સાંભળી બાની આંખમાં ગરમી આવી ગઈ. મોટો મારી ભેગો રહે છે, હું એની ભેગી રહું છું. બોલતા જરાક વિચાર તો કર. મોટાની વહુ મોટાના છોકરા મારી સેવા ચાકરી કરે છે. તારે ને તારી વહુને તો કાંઈ કરવું નથી. ઉપરથી મારું કામ કરે છે ને કરવા દેવું નથી. તું રડે છે, 2 પૈસા મોકલે છે, એમાં આટલો રોપ શા માટે કરે છે? જા, પૈસા મોકલતો નહીં, તારો પૈસો આજથી હરામ છે. બા રડી પડી હતી ને રસોડામાં ચાલી ગઈ હતી. કાંતિને થોડાક દિવસ તો ચેન પડ્યું ન હતું, પણ પછી રમાના મલમપટ્ટા કરીને બધું ઠીકઠાક કરી દીધું. એ બનાવ બન્યો પછી કાંતિનું અમદાવાદથી વતનમાં જવા આવવાનું બહુ ઓછું થઈ ગયું અને પછી તો સાવ બંધ થઈ ગયું. પછી જોકે બા સાથે થોડોક વખત મનમેળ પણ રહ્યો હતો. ક્યારેક એ પૈસા મોકલતો હતો અને 1-2 વાર તો મોટા સાથે ઝઘડો પણ થઈ ગયો હતો. પછી વતનની દિશા લગભગ બંધ થઈ ગઈ હતી. છેલ્લા કેટલાક વર્ષોથી બા વાતમાં એકલી રહેતી હતી. બા વતનમાં એકલી રહેતી હતી કારણ કે મોટાને રાજકોટમાં નોકરી કરતો હતો. બા એની સાથે રહેવા ગઈ હતી, પણ શહેરમાં બાને ફાવ્યું નહીં એટલે પાછી ગામડામાં આવી ગઈ. મોટા 2-3 વાર અમદાવાદ આવીને ઝઘડો કરી ગયો કે હત નમાલા ઘરડી માંડવી તને દાટતું નથી. રમા કહેતી, મોટા ભાઈને કહી દો કે બહુ દાટતું હોય ને તો માને કાવડમાં લઈને જાત્રા કરાવે. અહીં શું કામ બાજવા દોયડા આવે છે? પણ કાંતિને કોઈની કંઈ કહી શકતો નહીં. કહેવાનું મન તો ઘણું હતું, પણ કોને કહેવું? બા ક્યારેક કાગળ લખતી કે ભાઈ તું પૈસા કમાય છે તો તારે સમજવું જોઈએ, મોટો બચરવાળાવાળો છે. બા કંચનમાસી પાસે પત્ર લખાવતી. રમા પત્ર વાંચીને તરત જ કહેતી, તમારી બા મને વાંઝણી કહે છે. ડોસીના કહેવાનો અર્થ તમે સમજ્યા? તમારે કાંઈ છોકરું છયું નથી, પૈસા કમાવ છો કોના માટે? આખરે તો તમારા મોટા ભાઈના છોકરાને જ જવાનું છે ને. એટલે અત્યારથી સમજો તો સારું, પણ હું તો એકોય પૈસો મોટાના છોકરાને આપવાની નથી. ભલે મારે છોકરું ન હોય, ભલે હું વાંઝણી હોઉં, દાન ધર્મ કરી દઈશ, નદીમાં નાખી દઈશ, બીજા કોઈને આપી દઈશ, પણ ડોસીના વેણ તો જુઓ કેવા વેણ લખે છે.
પણ રમા દાન ધર્મ કરવા ન રોકાણી અને નદીમાં પૈસા નાખવા પણ રોકાણી નહીં. પૈસા કાંતિ પાસે હતા એ ક્યાં? પણ કેવું બની ગયું, જાણે એક સપનું આવીને ઉડી ગયું હોય તેમ રમા ઉડી ગઈ, ગીધ ઉડી જાય તેમ ઉડી ગઈ. એક દિવસ કંચન માસીનો કાગળ આવ્યો. કાંતિને માલુમ થાય કે પાર્વતીબેન બહુ માંદા છે, પથારીમાં છે, તમને ઝંખે છે, જલ્દી આવજે. કાગળ વાંચીને રમાએ જંગ માંડ્યો. બધું ખોટું છે, પૈસા પડાવવાના ધંધા છે, કાં તો અહીં અમદાવાદ આવવું હોય છે દવા કરાવવા, પણ અહીં મારી તબિયતનું ઠેકાણું નથી ને ઢસડો મારે જ કરવાનો. કાંતિએ બા પાસે જવું હતું, પણ રમાએ સાંજે પેટમાં દુખવાનું બાનું કાઢ્યું. રાત્રે ઉલટી થઈ, રમા માંદી પડી ગઈ. કાંતિ બા પાસે જઈ શક્યો નહીં. કંચન માસીનો બીજો કાગળ આવ્યો. થોડા દિવસ પછી એક દિવસ કંચન માસી પોતે અમદાવાદ આવ્યા, સાથે એમના વર પણ હતા. કાંતિએ એમને કહ્યું, પાર્વતીબેન, આ પોટલું તમે સોંપવાનું કીધું છે એટલે આવી છું. ઘરમાં જે કંઈ થોડી ઘણી ઘર વખરી વાસણ કુસણ મોટાને આપ્યા છે અને ઘર તમને સોંપ્યું છે. આ પોટલામાં ઘરેણાં ગાંઠા પૈસા જે હોય એ અમે ઉઘાડીને જોયું નથી. કાંતિ મૂંગો રહ્યો. કંચન માસી એમના વર પોટલું સોંપીને આવ્યા હતા એમ જ જતા રહ્યા. કાંતિ એમને ચા પાણીનું પણ પૂછી શક્યો ન હતો, કશું બોલી જ શક્યો નહીં. રમા એ વખતે માંદી હતી, ખાટલામાં હતી, બોલી હતી. આવાને કંઈ સોંપાતું હશે, ડોસી જેવું મૂરખ કોઈ નહીં હોય. પોટલીમાં તો કોઈ પૈસા ઘરેણાં રાખતું હશે, આમાંથી કંઈ લેતા વાર લાગે. કાંતિને કહેવાનું મન થયું કે કંચન માસીને તું ઓળખતી નથી રમા, પણ રમા કાંતિને એની 7 પેઢીની ઓળખાણ આપી દે. ઘરની ઘણી ઘર વખરી તો ભાઈને સોંપતી ગઈ. જોયું ને તમારી ડોસીનું કૂળ કપટ. કાંતિએ નીચું જોયું ને પોટલું ખોલ્યું. એમાં પૈસા હતા. એ બરાબર અણીના વખતે કામ લાગ્યા. રમા માંદી હતી, સાચું ખોટું કરતાં જાણે સાચોસાચ માંદી પડી ગઈ. દવાના પૈસા પણ ન હતા, પણ પોટલામાંથી પૈસા મળ્યા એ બરાબર ટાણે કામ લાગ્યા. પણ રમા બચી નહીં. એની માંદગી વધતી ગઈ. દવાખાનામાં દાખલ કરવી પડી. ખૂબ પૈસા કાંતિએ ખર્ચ્યા, છતાં પણ રમા બચી નહીં. કાંતિ પાસે પૈસા પણ બચ્યા ન હતા. બાએ જે આપ્યું હતું એ પણ વાપરી નાખ્યું. રમા ચાલી ગઈ હતી. પછી એ જન્મ્યો હતો તેવો લાચાર અને નિર્બળ હતો. એવો જ લાચાર નિર્બળ આ જગતમાં રહી ગયો. અને હવે તો માથે ધોળા પણ આવી ગયા હતા. ફળિયામાં ઊભેલા છોકરા સામે બારણા વચ્ચેથી એક તરફ લપાઈને છોકરી સામે એણે ફરીથી જોયું. કંચન માસી એ વખતે હળવે હળવે ફળિયામાં દાખલ થયા હતા. માંદા હોય એમ લાગતું હતું. આવી ગયો ભાઈ, એ હાફતા હાફતા બોલ્યા, શરીર સારું છે ને? અને પછી રડવા લાગ્યા. કાંતિ સહેજ મૂંઝાઈ ગયો. એણે માથે હાથ ફેરવ્યો. કંચન માસી બોલ્યા, મને તો પગે વા આવ્યો છે, બહુ હાલી ચાલી શકાતું નથી. કાંતિ એકાએક સાંભળી ગયું, અરે માસી, આપણા ઘરમાં તો વાનો મંત્રેલો પારો છે ને. બાને બૂમ પાડવાનું મન થયું. બા કંચન માસીને ઓલ્યો વાનો પણ આપને. એણે રસોડા તરફ મોં ફેરવ્યું. એકાએક એના પગ નીચેથી ધરતી જાણે ધ્રુજી ગઈ હોય. એની બા ક્યાં રસોડામાં હતી? પાણી લઈને હમણાં આવશે એવું આછું આછું લાગ્યું હતું, પણ હવે ક્યાં આવવાની હતી? એની બા તો મૃત્યુ પામી ગઈ હતી. કંચન માસી તે દિવસે જ્યારે અમદાવાદ પોટલું લઈને આવ્યા હતા ત્યારે જ બા મૃત્યુ પામી ગઈ હતી. કંચન માસી પાસે બાએ કાગળ લખાવ્યો હતો, તાર કરાવ્યો હતો, પણ કાંતિ જઈ શક્યો નહીં. પણ બાને ક્યારેય રીસ ચડતી ન હતી. કાંતિ ઉપર ક્યારેય રીસ નથી ચડતી. પોટલું, ઘરેણાં ગાંઠા, પૈસા જે કાંઈ હતું એ ઘર બધું એને આપતી ગઈ. આ ઘરમાં કાંતિ જન્મ્યો હતો. ક્યારામાં છોડ પાંગરે એમાં ઘરમાં મોટો થયો હતો. આ ઘરની દિવાલોમાં એનું હાસ્ય, એનું રુદન, એની રીસ, એનો આનંદ, એની બાનું હેત, એના છણકા કાંતિની દિવાલો સામે જોવા લાગ્યો. વાદળો ધીમે ધીમે ક્ષિતિજમાં સમાઈ જાય એમ બધું ધીમે ધીમે ડૂબી રહ્યું હતું. બા નહોતી, કશું નહોતું, ઘર નહોતું, ખાલી ઓરડું હતું. ધોળ કર્યા વિનાની ભીતો હતી, ગાર કર્યા વિનાની ઓસરી હતી, ફળિયું હતું, પહોળું મોટું, એકલું ફળિયું હતું. બા નહોતી, કોઈ નહોતું. કાંતિ એકલો હતો. કંચન માસી હતા, થોડે દૂર બેઠા હતા, રડતા હતા. દોડીને એમની આંગળી પકડી લેવાનું કાંતિને મન થયું, પણ એ ઉઠી શક્યો નહીં. એક ડૂસકું એને પણ આવી ગયું. એની બા, એની જનેતા, એનો જન્મ આપીને આ દુનિયામાં એકલા છોડીને જતી રહી હતી. માથા ઉપર એના વાળ ધોળા થઈ ગયા હતા. એ પણ રડી પડ્યો. આ પાઠ છે, આ વાર્તા છે એ સંગાથમાંથી લેવામાં આવી છે. સમાનાર્થી શબ્દ જોઈએ. પરિચિત એટલે ઓળખીતું અને જાણીતું. અણસાર એટલે ઈશારો અને સંકેત. બાપડો એટલે બિચારો. રસ્તો એટલે પથ, માર્ગ. બરફ એટલે હિમ. રસોડું એટલે પાકશાળા, રસોઈઘર. કંચન એટલે સોનું, હેમ. આંખ એટલે લોચન, નયન. ચિંતા એટલે ઉચ્ચાટ, ફિકર. ફળિયું એટલે મહોલ્લો, શેરી, ઘરનું આંગણું. કાંતિ એટલે તેજ, પ્રકાશ. રમા એટલે લક્ષ્મી, પણ અહીં પાત્રનું નામ છે. તળપદા શબ્દ જોઈએ. કોરે એટલે તરફ. દુખણા એટલે ઓવાણા. ઉગમણું એટલે પૂર્વ દિશા.
સબાકા એટલે પીડા, વેદના. બોન એટલે બહેન. પોળા એટલે પડ. ગાર એટલે ગારો, કીચડ. ટેમસર એટલે ટાઈમસર. લોહવાટ એટલે ચિંતા. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. પરિચિત તો અપરિચિત, અંધારું તો અજવાળું, અન્યાય તો ન્યાય, નિર્બળ તો સબળ. રૂઢિપ્રયોગ પગ ભારે થઈ જવા એટલે સંકોચ થવો. વાળ ધોળા થઈ જવા એટલે ઉંમર વધી જવી. અડધા થઈ જવું એટલે વધુ પડતી ચિંતા થવી. રસ્તો કાઢવો એટલે ઉપાય શોધવો. રફુ ચક્કર થઈ જવું એટલે ભાગી જવું. જિંદગી માણવી એટલે મજા કરવી. માઠું લાગવું એટલે લાગણી દુભાવવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ છોકરા છૈયાવાળો એટલે બચરવાળ અથવા તો વસ્તારી. સંતતિ ન હોય તેવી સ્ત્રી, સંતતિ ન થતી હોય તેવી સ્ત્રી તો વાંઝવણી. કાંતિ ઘરે આવતો ત્યારે બા તેના દુખણા લેતી. હાય હાય આંખ ફૂટી ગઈ કે શું? આ વાક્ય કોણ બોલે છે ને કોને કહે છે? તો કંચન માસી બાને કહે છે. પ્રશ્ન જવાબ તો ઓલરેડી આપણે કરી લીધા છે. પરીક્ષામાં બધું તમારે અંદરથી વાંચવાનું રહેશે, બરાબર? તૈયારી બેસ્ટ ઓફ લક બધાને. થેન્ક યુ. આમાં કાંઈ ન સમજે તો પૂછી લેજો. થેન્ક યુ.